માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે આવી ગયા છે ઉનાઈ માતાજીના દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો ઉનાઈ માતાજી મંદિર। તો રોડ ઉપરનું આ ઉનાઈ ગામ છે ને ઉનાઈ માતાજીનું છે ને અહીંયા બહુ જબરજસ્ત છે ભાઈ માતાજીનું પણ। તો આપણે જો આ પ્રસાદીની દુકાનો બધી છે અહીંયા જોઈ શકો છો। તો ચોમાસાની સિઝન છે ને આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છે, તો તમને પહેલાં બતાવી દઉં। તો તમે જોઈ શકો છો, જો ના પ્રસાદી વગેરે ને બધી વસ્તુ મળે છે માતાજીને ચૂંદડી ચડાવવાની। જો આપણે ઉનાઈ માતાનું મંદિર એટલે કે ઉનાઈ માતાના મંદિરે ઘણા વર્ષ અગાડી રામચંદ્રજી ભગવાન આવેલા ને તે વખતે એક સરભંગ નામના ઋષિ હતા, તેમને કુષ્ઠ રોગથી પીડાતા હતા। તો તેમના શરીરે ઘણા ચાંદાને વગેરે પડી ગયેલું હતું, તો તેમને નિવારવા માટે શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે આવ્યા ત્યારે રામચંદ્રજીએ ઋષિએ આજીજી કરી, એટલે રામચંદ્રજી ભગવાને બાણ મારીને ગરમ પાણી જરા ફૂટ્યા। તો ચાલો મિત્રો આપણે એ પણ આપણે બાણ મારીને જે પાણી તળાવ છે કે કુંડ છે, કુંડ, તો કુંડના પણ દર્શન કરશું। ચાલો તો આપણે થેન્ક યુ ભાઈ, ધન્યવાદ। તો મિત્રો આપણે ઉનાઈ માતાજીના મંદિર વિશે તમને હિસ્ટ્રી બતાવી છે। ઘનશ્યામભાઈ આપણી પાસે છે અત્યારે, તો ઘનશ્યામભાઈ બધું આપણે બતાવશે। તો પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરશું ઘનશ્યામભાઈ? આપણે કઈ જગ્યાએ? દેવકી માતા। દેવકી માતા? હા, દેવકી ઉનાઈ માતા। તો આપણે ઘનશ્યામભાઈ ગાઈડ કરે છે ઉનાઈ માતાજીની આખી હિસ્ટ્રીનું કહે છે, તો તમે વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો। આમાં છે ને પહેલે સયાજીરાવ ગાયકવાડ ને આપણા વાંસદાના રાજા બે હતા। તો આ જે સયાજીરાવ ગાયકવાડનું જે મંદિર છે ને તે દેવકી ઉનાઈ માતાનું મંદિર છે। હા, તો ચાલો મિત્રો આપણે તમને દેવકી માતાજીને દર્શન કરાવી દઉં। જય માતાજી દેવકી માં। તો જોઈ શકો છો ઉનાઈની અંદર આવેલું છે દેવકી માતાજીનું મંદિર। આ જુઓ તમે, ચાલો તો બધું જૂનું બાંધકામ છે। તો હવે ઘનશ્યામભાઈ બીજે ક્યાં લઈ જશો? રામચંદ્રજીનું, રામચંદ્રજી ભગવાનનું મંદિર। આ ગરમ પાણીના કુંડ જરા જઈએ છીએ હવે આપણે। આ ગરમ પાણીના જરા છે। આ જરા ઉનાળામાં જરા સુકાઈ જાય છે પાણીના પ્રોબ્લેમના લીધે। તો અત્યારે જે વરસાદ આવ્યો છે એટલે પાછા જરા ફૂટી નીકળ્યા છે। પાણી પણ ઘણું ગરમ છે। અહીંયા ભાવિક ભક્તો આવીને એ સ્નાન કરે છે, એમના રોગ મટી જાય છે સ્નાનથી। પાણી બહુ ગરમ છે। સ્નાન કરવાથી માણસને શું ફાયદો થાય? આ સ્નાન કરવાથી એમના જે શરીરમાં જે રોગ હોય ને તે મટી જાય છે, અને પાણી પીવાથી પેટનો દર્દ બી મટી જાય છે। વાહ ભાઈ વાહ। તો ચાલો આપણે કુંડના પણ દર્શન કરીએ। તમે પાછળ આવ્યા છે હવે આ જે રામચંદ્રજીએ બાણ માર્યું છે ને, કુંડ આ જો મેન કુંડ છે। જો ઘનશ્યામભાઈ બતાવો। આ જ્યારે રામચંદ્રજી આવેલા ને ત્યારે રામચંદ્રજીએ જે ઋષિ મુનિને કુષ્ઠ રોગ હતો ને તેમને સારું કરવા માટે રામચંદ્રજીએ જે બાણ મારેલું ને તે મેન કુંડ આ છે। વાહ ભાઈ વાહ। જો આમાં તમને વરાળ દેખાય? અત્યારે વાતાવરણ જોવામાં તમે ધુવાડા નીકળતા છે, બહુ ફૂલ ગરમ પાણી છે। જેવા ધુવાડા નીકળે છે અત્યારે હાલમાં, ને અત્યારે ચોમાસાની સિઝન છે ને માથે વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડે છે।
આ મંદિરના મહારાજ છે. મંદિરના મહારાજ. જય શ્રી રામ. જુઓ અહીંયા રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતામાં ત્રણેયની મૂર્તિ બિરાજમાન છે. દક્ષિણ ગુજરાતની અંદર હા મુછાળા ગણપતિ ભગવાન તમને કશે જોવા ના મળે, ફક્ત ઉનાઈમાં જ જોવા મળે. હા મૂછાળા, મૂછ એટલે હા. રામ ભગવાનને મૂછું છે જો. હા, ને લક્ષ્મણ. લક્ષ્મણને જુઓ. જય ઠાકરજી. ચાલો દાદા. હવે આ છે હા ભૂપેન્દ્રભાઈની વાત કરું. હા હા ભૂપેન્દ્રભાઈ આપણે ભૂમિપૂજન કરી ગયા છે, હા, હા. તો ટૂંક સમયમાં જ આ મંદિર બનવાનું છે. વાહ ભાઈ વાહ. આ મંદિર બનવાનું છે. બનવાનું છે. જય શ્રી રામ. જય શ્રી. હવે અહીં ઉપર જવાનું છે. હા, ચાલો તો હવે આપણે અહીંથી ઉપર જઈએ છે. આ મંદિર ઉનાઈ માતાનું મંદિર છે મેન. ઉનાઈ માતાજીનું મંદિર છે. આપણા મહારાજ શ્રી બે શબ્દો કહેશે તમને. ઉનાઈ માતાજીનું મંદિર છે. હમ. જય મા ઉનાઈ મા. જુઓ મિત્રો. આ ઉનાઈ માતાનું મેન મંદિર છે. હવે આપણે ભાઈ સમજાવશે. આ છે ઉનાઈ માતાનું મેન મંદિર. હા જોઈ લો બસ. ઓકે. આ ઉનાઈ માતાજીનું મેન મંદિર છે. જુઓ. અહીંયાથી તમે કુંડનું ઉતારી લો. આ કુંડ જ છે. આ કંઈ નહીં મળે. આ તો શ્રી યંત્ર મૂકેલું છે. હા એલું આ વરાળ તમને દેખાય? જો આ ગરમ પાણીનો કુંડ છે, ત્યાં તમને વરાળ જાતી દેખાતું છે. નીચે ઉનાઈ માતાનું મંદિર બીજું હે? જૂનું ઉનાઈ માતાનું મંદિર. જૂનું ઉનાઈ માતાજીનું મંદિર. મંદિર હા. જય. જો આ મિત્રો આ જૂનું ઉનાઈ માતાજીનું મંદિર છે. આ જૂનું ઉનાઈ માતાજીનું મંદિર છે. પહેલાં અહીંયા જ પૂજા અર્ચના બધી થતી હતી, હા પણ આ મૂર્તિ જરા ખંડિત થઈ ગઈ છે. તેથી મહારાજ લોકોએ પેલું કરીને બીજી મૂર્તિ ઉપર બેસાડી છે. હા. જય માતાજી મારી માં. લોકોની આસ્થા છે, તેથી લોકોની આ મૂર્તિ પ્રત્યે આસ્થા છે, તેથી જે સુરતીના ખત્રી લોકો આવે છે ને, એટલે આ મૂર્તિને ઘણું માને છે, એટલે તે માટે આ મૂર્તિ પણ રાખવામાં આવેલ છે. અહીં ખત્રી લોકોની કુળદેવી છે. અને મિત્રો આ વ્યૂ પોઈન્ટ છે, જોવો તમે.
હવે હું તમને શું કહેવા માંગુ છું કે અહીંયા કોઈ ટુરિસ્ટ આવ્યા હોય બહારના, હા તો એને રહેવાની સુવિધા ને છે કે નથી? હાલમાં તો આ જે બનાવ્યું છે પણ અત્યારે નથી. અહીંયા હા ઉપર તે બાજુ અગાડી બને, હા છે ને, ઉપર હા રહેવા માટે રહેવાનું બનાવ્યું છે પણ છે અત્યારે છે છે એમ તો છે કરવાના છે. બહારના tourist પછી આવ્યા હોય, આ ઉનાઈ માતાના મંદિરની મકર સંક્રાંતિના દિવસે મોટી યાત્રા ભરાય છે. હા હા ને મેળો થાય છે. હા મેળો થાય છે ને ચૈત્ર મહિનામાં પણ એક મેળો થાય છે. એમ 2 મેળા થાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો? તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સારી કોમેન્ટ કરો ઉનાઈ માતાજીનો, ને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.